આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા સેવા સદન કોન્ફરન્સ હોલમાં ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તેના બેઠકમાં પીઆઈ એટી પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ શશિકાંતભાઈ પટેલ, સતીશભાઈ રાવળ, ઇબ્રાહીમભાઈ સુલતાનજી, હાજી અફઝલભાઈ ખાબાવાલા, સઈદભાઈ લોટવાલા અને યુસુફભાઈ ફાતિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ અધિકારીશ્રીએ આગામી ઈદે મિલાદ તેમજ અન્ય તહેવારો સંદર્ભે સ્પષ્ટતા કરી હતી કે સરકારના નવા નિયમ અનુસાર જુલુસ કે શોભાયાત્રામાં જોડાતા તમામ વાહનો માટે કાયદેસરની પરમિશન મેળવવી ફરજિયાત રહેશે. વધુમાં વાહન માલિકોએ આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, ટેક્સ, ફિટનેસ અને પીયુસી જેવા તમામ કાગળોની ઝેરોક્ષ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. પરમિશન કે જરૂરી કાગળો વગર જુલુસમાં વાહન સામેલ કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વાહન માલિકની રહેશે. આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનો જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું. આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું. અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા. આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય, તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાયસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે. અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈ પણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.